અમદાવાદ, મારા શહેરે મુઅઝ્ઝમ, મારા શહેરે મુકદ્દસ, તારે માટે દુઆ માંગવા ઉઠાવેલા અમારા હાથને કોણે ઝડપ્યા, કોણે મચકોડ્યા? સરુપેન ધ્રુવ. સરુપેન ધ્રુવનો જન્મ 19 જૂન 1948ના રોજ અમદાવાદમાં થયો. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેમણે અમદાવાદમાંથી જ મેળવ્યું. તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BA થયા અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષા વિજ્ઞાનના વિષય સાથે MA થયા. ગુજરાત વિદ્યાપીઠમાંથી ડૉક્ટર મોહનભાઈ શંકરભાઈ પટેલના હાથ નીચે તેમણે લોકવાર્તાઓમાં મોટિફ એ વિષય પર PhD કર્યું. 1973થી હોટેલ પોએટ્સના ગ્રુપની શરૂઆત થઈ અને તેમણે કાવ્યલેખનથી પોતાની સાહિત્ય યાત્રાનો આરંભ કર્યો. 1975થી આકંઠ સાબરમતી નામના નાટ્યલેખન વર્કશોપમાં રહી નાટ્ય પ્રવૃત્તિ તરફ વળ્યા. તેમની રચનાઓમાં સમાજના પછાત વર્ગની સંવેદનાઓ સુસ્પષ્ટ રીતે ઝીલાઈ છે. આપણી આસપાસના દબાયેલા, કચડાયેલા, અન્યાય પામેલા, કામદાર સ્ત્રી પુરુષોની તીવ્ર વેદનાઓનું સબળ આલેખન તેમની કવિતાઓ તથા તેમના નાટકોમાં જોવા મળે છે. આમ તેઓ જનવાદી પ્રતિબદ્ધ સાહિત્યના લેખન તરફ વળ્યા. 1985 પછી તેઓ સામાજિક રાજકીય દલિત મહિલાઓના આંદોલનમાં ભાગ લેતા થયા. તેમાં જાગૃતિ આવે તે આશયથી તેમણે નાટકો રચ્યા અને તેમને મંચ પર રજૂ કર્યા. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ મારા હાથની વાત 1982માં પ્રગટ થયો. તે પછી 1985માં સળગતી હવાઓ, 2003માં હસ્તક્ષેપ અને સહિયારા સૂરજની શોધમાં પ્રગટ થયા. નાટકોમાં રાજ્ય પરિવર્તન, મારી જ સંવાદ, ગોર્કીની નવલકથા પરથી માં, આદિવાસી વિસ્થાપિતો વિશે સબૂરીઓ ઉપરાંત હિન્દી ગુજરાતી સંવાદોવાળું મેગા સિટી મેં મચ ગયા શોર અને હિન્દીમાં જાતીય હિંસા આલેખતું એસા ક્યોં વગેરે છે. સરકારી દમન અથવા સેન્સરશિપનો ભોગ બનેલા મહિલા સર્જકોને પ્રોત્સાહિત કરવા માટે અમેરિકાનો હેલ્મેન અને હેમિટ એવોર્ડ તેઓને 2008માં એનાયત થયો છે. 2002માં ગુજરાતમાં ભારે હત્યાકાંડ થયો. તેમાં બચી ગયેલા અને બચાવનારાના તેમણે ઇન્ટરવ્યૂ લીધા. તેના આધારે લગભગ 1.5 વર્ષના સંશોધન અને પ્રત્યક્ષ મુલાકાતો પછી ઉમ્મીદ હોગી કોઈ સત્ય ઘટનાઓનો સંગ્રહ હિન્દીમાં પ્રગટ થનાર છે. આજની વ્યક્તિનું ઘડતર ક્યારેક બાળપણમાં પણ એના બીજ વવાતા હોય છે અને ક્યારેક ધર્મોથી બદલાઈ પણ જતું હોય છે. મારી સાથે બંને બન્યું છે. એક વાંચક તરીકે હું બહુ જ નાનપણથી બહુ વાંચતી અને મારા ઘરનું વાતાવરણ, મારા પિતાજી, મારા નાના નાની, મમ્મી, મામાઓ આ બધા મને પુસ્તકો તરફ દોરી ગયા અને અગવડ સગવડ વેઠીને પણ મારા પિતાજી મને મારી વ્યક્તિગત લાઇબ્રેરી બનાવવામાં ખૂબ મદદ કરતા. વાંચનનો શોખ તો આ પ્રમાણે બાળપણથી કેળવાતો રહ્યો, પણ હું લખતી પણ હતી. હું સ્કૂલમાં આવી, મારી સ્કૂલ બહુ સરસ, સ્વસ્તિક શિશુ વિહાર, અને ત્યાં બધી ઇતર પ્રવૃત્તિઓ ઘણી ચાલે એટલે અમને વિદ્યાર્થીઓને લેખન માટે બહુ પ્રોત્સાહન મળે. શિક્ષકો, પ્રિન્સિપાલ અને અમારું જે માસિક મેગેઝિન નીકળતું હતું અંકુર, એનું તંત્રીપદું મેં બહુ વર્ષો નિભાવ્યું અને ઘણીવાર તો એ બને કે ઘણા લેખો મારા હોય, પણ એ વખતે હું કવિતા નહોતી લખતી. હું લેખો લખતી હતી, હાસ્ય લેખો લખતી હતી, ટૂંકી વાર્તાઓ લખતી હતી. અને હું 9મા ધોરણમાં હતી ત્યારે સંદેશ તરફથી એક વાર્તા હરીફાઈ હતી. એમાં મને 3જું ઇનામ મળ્યું હતું અને ઈશ્વર પેટલીકરના હાથે મેં ઇનામ લીધું હતું. ત્યારે બહુ આનંદ થયો હતો, પણ એ વખતે બધાને એમ હતું કે હું તો વાર્તાકાર થઈશ. પણ એ પછી મેં એક પણ વાર્તા નથી લખી. છેક હમણાં કંઈક એવો પ્રયાસ કર્યો, એટલે વચ્ચેના 50 વર્ષ મેં કંઈ વાર્તાઓ નથી લખી, 48-45 વર્ષ. એટલે લેખનની શરૂઆત પણ મને લાગે છે ત્યારથી થઈ અને લખવા ઉપર એક પ્રકારનો પ્રેમ, અભિવ્યક્તિ, સેલ્ફ એક્સપ્રેશન આ બધું કંઈક બધું ગૂંઢાતું જતું હતું. પછી જ્યારે વ્યવસ્થિત, જેમ કે મારે સભાનપણે એક સર્જક થવું છે, આ સભાનતા પણ હોય છે જ. આપણે ભલે ગમે એટલું એમ કહીએ કે આ બધું ઉપરથી આવે, એવું બધું કંઈ હોતું નથી. આપણે આપણી કેરિયર પસંદ કરીએ છીએ જેમ, એવી રીતે સર્જક તરીકેની કેરિયર પણ સમહાવ પસંદ થતી જ હોય છે.
કારણ કે વાતાવરણ મળતું જાય, પોષાતું જાય, એને પ્રોત્સાહન મળતું જાય. એટલે મને લાગે છે કે આપણે એ રસ્તે દ્રઢ પગલે જતા હોય છે. હવે ભાગ્યે જ કોઈ એવું હશે કે બહુ અભાનપણે અલગારી કવિતા ને એવું, પણ એટલે મેં કવિતા જ કેમ પસંદ કરી એ બહુ રસપ્રદ સવાલ છે. કારણ કે શરૂઆતમાં હું ગદ્ય જ લખતી હતી ને મારું ગદ્ય પ્રમાણમાં સારું, મને એમ પણ લાગતું હતું કે હું ગદ્યમાં કંઈ કામ કરીશ ને એવું બધું, અને હું સંશોધન પણ કરતી હતી. છેક ત્યારે હું જ્યારે વિદ્યાપીઠમાં પીએચડીના અભ્યાસ, મારા થીસીસનું લેખન ને વાંચન ચાલતું હતું, ત્યારે વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં અત્યારના હવે તો બહુ ગણ્યમાન્ય કવિઓ, પણ તે સમયે એટલે 71થી 75નો ગાળો મારો, એ 1971થી 75, ત્યારે જે આધુનિક કવિઓ એટલે લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, એ બધાની સાથે હું સંપર્કમાં આવી. કારણ કે વિદ્યાપીઠના વાતાવરણમાં એ લોકો આવતા જતા રહેતા. મોહનભાઈ પટેલ મારા પ્રોફેસર, એમને ઘેર પણ આવતા જતા રહેતા. તો અમે કેટલાક ભોયરામાં વિદ્યાપીઠના લાઇબ્રેરીના દલપત પઢિયાર, દીવા પાંડે, દ્વારકા પ્રસાદ સાંચીહર, અમે 3-4 જણા ભાષા સાથે સંકળાયેલા, અને અમે થોડું થોડું તૂટક ફૂટક લખીએ. અને એમાં પછી મને ગઝલનો નાદ લાગ્યો, કારણ કે ત્યાં ચીનુભાઈ આવતા હતા, મનહરભાઈ આવતા હતા. અને પણ હું ગઝલ લખતી તો ઘણીવાર તો મેન્યુફેક્ચરિંગ ચાલે, દિવસમાં 2 એવું 2-3, પછી ધીમે ધીમે કંટ્રોલ મૂક્યો. મેં કહ્યું આ બરાબર નથી. અને પછી જ્યારે હું મારી ખાસ કોઈ આધુનિક સ્ત્રી તરીકેની અભિવ્યક્તિ કરવા માંડી, તે અછંદસમાં વધારે. એટલે મને ચંદ્રકાંતભાઈ શેઠે બહુ સરસ મારા પહેલાં સંગ્રહના પ્રસ્તાવનામાં લખ્યું છે કે સ્વરૂપ ખુદ વફાઈથી અછંદસ વધારે સારી રીતે લખી જાણે છે. જ્યારે મારો પહેલો કાવ્ય સંગ્રહ મારા હાથની વાત બહાર પડ્યો, તે સંપૂર્ણ અછંદસનો છે. અને એની પસંદગી પાછળ પણ ચંદ્રકાંતભાઈ શેઠ, રઘુવીરભાઈ, એ બધાનો ખાસો ફાળો હતો. નક્ષત્રે કર્યું. તો મને ચંદ્રકાંતભાઈ કે ના, એમણે એ મારી બધી જ રચનાઓમાંથી પસાર થઈ ચૂક્યા હતા, પેલી ઢગલાબંધ ગઝલો ને બધું. મને કે ના, તારી કવિતામાં જે ખુદવફાઈ જોવા મળતી હોય તો અછંદસમાં છે. એટલે મને પણ થોડી પ્રતીતિ થઈ કે ના, હું મારી જાત સાથે વાત જ્યારે સાચે સાચ કરવા બેસું, અથવા તો સમાજ સાથે ડાયલોગ કરવા બેસું, તો અછંદસ. પણ એ વખતે બહુ સાચી વાત છે કે આધુનિક કવિ તરીકે અને મારી જે પ્રકૃતિ, હું માહોલનો માણસ છું, એટલે ઘણીવાર એને નકારાત્મક રીતે પણ જોઈ શકાય કે જેવો માહોલ મળે એ પ્રમાણે હું લખું. પણ એ મારે માટે એક ધક્કો બનતો હોય છે, બહારનો ધક્કો. અંદરનો ધક્કો તો હોય જ નહીં, તો આપણે લખીએ જ નહીં. અને એ પણ મટવા માંડે ત્યારે ચિંતાની વાત છે. પણ બહારના ધક્કા તરીકે એક જાતની ક્યારેક હંમેશા હું મારી જાત સાથે વાત કરતી હતી, એક એવો તબક્કો હતો. પણ પછી ધીમે ધીમે માહોલ બદલાવા માંડ્યો, એટલે એ માહોલમાં હું મારી જાતને પરોવવા માંડી, સંડોવા માંડી, ત્યારે મને મારી વાત બદલાવવા માંડી. અને એ ગાળો હતો 81નો, અનામત વિરોધી આંદોલનો અને કાસ્ટ એટલે દલિતો સામેનું જે સવર્ણોનું વલણ, વર્તન અને જે હિંસાચાર, આ બધું મારી નજર સામે બન્યું. નવનિર્માણ મારી નજર સામે બન્યું તો હું લખતી પણ હતી, પણ બહુ ખબર નથી, બહુ સ્પર્શ્યું નહોતું. પેલું અપર મિડલ ક્લાસ એટલે પેલું મોંઘવારીને એવું બધું બહુ. પણ આ વસ્તુ, હિંસા અને કાસ્ટ વિશેની હિંસા, એ બહુ સ્પર્શી ગઈ. દરમિયાનમાં મારા આ ઘડતરમાં જેમ મિત્રોનો ફાળો છે, મારા કુટુંબીજનોનો ફાળો છે, એમ ઈસુસંઘનો પણ ફાળો છે. અને હું નોંધતી આવી છું હંમેશા કે હું પ્રેમળ જ્યોતિમાં ગુજરાતી ભણાવું બ્રધરોને, ફાધરોને, ત્યારે અમે ઘણા બધા સામાજિક પ્રશ્નો, ગુજરાતના સામાજિક પ્રશ્નો પર વિચારીએ, વાંચીએ. અને મને લાગતું કે આ કેમ ધર્માંતરના પ્રશ્નોને એ બધું પણ મનમાં આવે. કોઈ મને બહારથી પણ પૂછે કે તમે આ ખ્રિસ્તીઓને શું ગુજરાતી ભણાવો છો, એટલે તમે એમને કયા રસ્તે લઈ જવા માગો છો. એટલે ત્યારે હું સ્પષ્ટ જવાબ આપું કે હું સાચા રસ્તે લઈ જવા માગું છું. આપણે એવું કરીને મૂક્યું છે સવર્ણોએ, ત્યારે આ તબક્કો આવે છે, ત્યારે આ એક પગલું લેવું પડે છે કે એક જીવનમાં એક મોટો નિર્ણય લેવો પડે છે ધર્માંતરનો. તો આવા બધા સવાલોના જવાબો પણ હું આપતી હતી. સાથે સાથે ઈસરોમાં, એટલે જે વિકાસલક્ષી કાર્યક્રમો હું લખતી હતી, એમાં પણ મને ખેડાના ગામડાઓ જોવા મળ્યા. અને ખેડાના ગામડામાં ઈસરોનો એક બહુ મોટો એક પ્રોજેક્ટ હતો કે ગામને છેડે. અને ગામને છેડે કોણ રહે છે? દલિતો.
અને ખેડાના ગામડાના. એ જ સમયમાં ગોલાણા હત્યાકાંડ બન્યો. એટલે આ બધા પ્રતિબિંબો મેં ઝીલ્યા છે મારી ચેતના ઉપર. અને સાથોસાથ મેં કહ્યું તેમ એ જ વખતે મારું સંવેદન સાંસ્કૃતિક મંચ હિરેન અને હું અમે બે ભેગા મળીને શરૂ કર્યું હતું. એ પણ અમે 84માં કર્યું આ જ માહોલ વચ્ચે. અને ભગતસિંહ ઉપર જે નાટક હિરેને લખ્યું ઇતિહાસની બીજી બાજુ, એના ઉપર ગુજરાત રાજ્ય સેન્સરશિપ એ વખતે તો કોંગ્રેસની સરકાર હતી એટલે સેન્સરશિપ કંઈ અમુક જ વિચારવાળી સરકાર કરે નહીં. સરકાર માત્ર ને જો ન પરવડે તો સેન્સરશિપ. તો ઇતિહાસની બીજી બાજુ પર જે સેન્સરશિપ લાગી, પરિણામે જે હું આ લોકશાહી દેશમાં જીવું છું એક પ્રશ્ન થયો. અને પછી ઘણું જ મારું એ પ્રકારનું પોલિટિસાઇઝેશન થતું ગયું. હિરેન અને હું અમે બે ડાબેરી વિચારસરણી સાથે સંકળાયેલા મિત્રો, પત્રકારો, લેખકો સાથે ગુજરાતની બહાર પણ સંકળાતા ગયા. એટલે મારા સર્જનમાં એક જનવાદી વળાંક આવ્યો, ડાબેરી સીધો વળાંક આવ્યો. હું જ્ઞાતિ વ્યવસ્થા સામે અને એની પહેલાં નારીવાદી, એટલે નારીવાદી વિચારસરણી પણ મારી લગભગ આ જ ગાળામાં 75-78ની આસપાસમાં. એટલે જેને કહેવાય કે હું વ્યક્તિવાદી હતી એ મટીને લગભગ સમાજાભિમુખ બનતી ગઈ. અને એને માટે મને આ બધું વાતાવરણ બહુ અનુકૂળ થતું ગયું. અને એ હું જે છું તે લખું છું. એ જે શેઠ સાહેબે કહ્યું હતું કે ખુદ વફાઈ, તો મારા સર્જનમાં આ પ્રકારે વળાંક આવ્યો. અને પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એક બીજો સવાલ છે છેલ્લો, એક જ લીટીમાં કહું કે તમને જગત કેવી રીતે યાદ કરે તો ગમે. કવિ તરીકે યાદ કરે તો ગમે જ, પણ મને લાગે છે કે એક જાગૃત, પ્રબુદ્ધ, પ્રતિબદ્ધ સર્જક તરીકે યાદ કરે તો ગમે. 1982માં મારા કાવ્ય સંગ્રહ મારા હાથની વાતને સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક મળ્યું. પછી છેક 95માં બીજો સંગ્રહ સળગતી હવાઓ, એને મહેન્દ્ર ભગત પારિતોષિક પણ સાહિત્ય પરિષદે જ આપ્યું. પણ એ પછી કોઈ સંગ્રહ કે સર્જનને નહીં, પણ મારી કામગીરીને, કારણ કે પછી મારી જે રીતે વાત થઈ તેમ જનવાદી કર્મશીલ તરીકે હું સક્રિય બની. તો મને 2002માં પ્રશાંત તરફથી પીસ એવોર્ડ મળ્યો. ત્યાર પછી મને શાહીન હૈદરાબાદની મહિલા સંસ્થા છે ત્યાંથી મને કન્યા કેળવણીમાં કંઈ કામ કરવા બદલ એ સંસ્થા તરફથી એક ટ્રોફી મળી. પણ મને ઉલ્લેખ કરવો ગમશે એવું, દિલ્હીમાં સ્ત્રી અધિકાર સંગઠનો ચાલે છે, એ દિલ્હી અને અલ્હાબાદ અને લખનૌમાં સક્રિય છે. તે બહેનોએ મને આંબેડકર પુરસ્કાર આપ્યો. અને છેલ્લે હમણાં આ મે મહિનામાં હ્યુમન રાઇટ્સ વોચ અમેરિકાનું, અને જે આખા વિશ્વમાં સક્રિય છે, તેણે મને સરકારી તંત્રનું દમન અને સેન્સરશિપ એની સામે લડતી લેખિકા બહેનોને જે લોકો એવોર્ડ આપે છે, હેલમેન એન્ડ હેમિટ હ્યુમન રાઇટ્સ વોચ એવોર્ડ, એ આપ્યો. તો એક કવિ તરીકે અને પછી જનવાદી કર્મશીલ તરીકે અને રંગભૂમિની વ્યક્તિ તરીકે મેં લખ્યા નાટકો, શેરી નાટકો, લાંબા નાટકો, મંચીય નાટકો, હિન્દીમાં અને ગુજરાતીમાં. તો આ એની કામગીરી અર્થે, અને મારા નાટકો સેન્સર પણ થયા છે, સરકારી દમન જ અનુભવ્યું છે. એટલે આ જે છેલ્લે એવોર્ડ મળ્યો છે તે એના સેલિબ્રેશનમાં મળ્યો છે, જેને માટે હું આઈ એમ રિયલી ફિલિંગ પ્રાઉડ ઓફ ઇટ. કારણ કે તસ્લીમા નસરીન, મૃદુલા ગર્ગ એવી બહેનોને પણ એ મળેલો છે. સળગતી હવાઓ શ્વસું છું હું મિત્રો, પથ્થરથી પથ્થર ઘસું છું હું મિત્રો, હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું. મળ્યો વારસો દાંતને નોહરનો બસ, અસરગ્રસ્ત ભાષા ભસું છું હું મિત્રો. અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું. અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું. તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર તસું બે તસું બસ ખસું છું હું મિત્રો.
સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેળીમાં કરવતનું કૌવત કસું છું, પછી કાળી રાતે અજગર બનીને મને પૂંછડીથી ગ્રસું છું હું મિત્રો. નથી મારી મરજી છતાં પણ મરું છું, નથી મારી મરજી છતાં પણ મરું છું, સતત ફાસલામાં ફસું છું હું મિત્રો. પણે દોર ખેંચાય ખેંચાઉં છું હું, પણે દોર ખેંચાય ખેંચાઉં છું હું, અધ્વચ નગરમાં વસું છું હું મિત્રો. સળગતી હવાઓ શ્વસું છું હું મિત્રો, પથ્થરથી પથ્થર ઘસું છું હું મિત્રો. અમદાવાદ, મારા શહેરે મુઅઝ્ઝમ, મારા શહેરે મુકદ્દસ, તારે માટે દુઆ માંગવા ઉઠાવેલા અમારા હાથને કોણે ઝડપ્યા, કોણે મચકોડ્યા, ઝટકાવ્યા, કાપ્યા અને પછી અસંખ્ય હાથને કાપવા માટે ક્યારે, કોણે, કેમ તત્પર કર્યા? એ સવાલો હવે સવાલો નથી રહ્યા, સપનામાં તે જાણીએ છીએ જવાબો અમે બધા જાણતલ જાનવરો, અમે તારી ખુટ્ટલ ઓલાદો, તારા શૈતાની સંતાન. અમે આ કેવા ઘેરી ગારણમાં ઘેરાયા છીએ, કયા અફીણની આદતના ગુલામ બની ગયા છીએ, કેમ ગુમાવી બેઠા છીએ ભરોસો આપણી ગળથુથી ઉપરથી, ગળથુથી આપણને મળેલી સહિયારી સોગાત, ગળથુથી જેની સાથે શીરી કુરમાની મીઠાશ ભળી જાય છે આપોઆપ, અનાયાસ. આ અમદાવાદની હવાઓમાં પહેલવહેલો જ લેતા શ્વાસ, આપણી ગળથુથી ઘૂંટનારના એ હાથ આજની તારીખમાં ભલે ને શેરીએ શેરીએ વહેંચાતા ત્રિશૂળ સ્વીકારતા હોય કે પછી કાકડા બનાવવા જરી કસબના વીંટા વાળતા હોય, પણ મને એ પણ ખબર છે કે રોજ રાતે ઉકેલાતી સાદડી સાથે ઉકેલાઈ ગયા પછી પણ વળતી સવારે આ જ હાથોએ ઈંટો બનાવી હતી, ઉપાડી હતી, ગોઠવી હતી અને રચી હતી આ ઇમારતો અને ચાલીઓ. આ શહેરના મહાજનને સજાવવા અને આમજનને ઢાંકવા સામ સામે બેસીને આ જ હાથોએ વણ્યા હતા કિનખાબ અને માદરપાટ અને ઓતપ્રોત થઈ ગયા હતા એકમેક સાથે તાણાવાણાની જેમ. એટલે જ તો પેલી તરફ તારી પૂર્વ દિશામાં ઉગેલા લાલ સૂરજને લાલ સલામ આપતા કરીમ ચાચા અને કાંતિભાઈને હાથની હિંમત અને ક્રાંતિની કથાની સમાન વહેંચણી કરવા માટે કોઈ ઈશ્વર કે અલ્લાહને પૂછવા નહોતું જવું પડ્યું. પણ એ વાતને તો 5 દાયકા વીતી ગયા. આ ગઈકાલની જ વાત કરું ને. એ લોકોએ પેલી ચીમનીઓની ગળચી દાબીને ટાઢા બોર ઢીમ ઢાળી દીધા મિલોના. ત્યારની ઘડી અને આજનો દાડો. રોજ સાંજે મણીના ચૂલામાંથી માંગેલો અંગારો જ મહેરુનો ચૂલો ચેતવે. અબ્દુલ્લાની રિક્ષાની ખાલી થયેલી ટાંકીમાં દીપસિંગનું કેરોસીન જ ભરાય. તો પછી કેમ અસરાનો એક જ ઘસરકો અને કાકડાની એક જ ઝાડ કેમ મહેરુને મણીના બંનેના ચૂલાનો હોબાળો કરી મેલે છે? અમદાવાદ, તું અને હું, આ અમે બધા આ એકની એક સાબરનું જ પાણી પીતા આવ્યા છીએ આપણે. એ પછી કાંકરિયું હોય કે ગટરિયું, આ એક જ હવાથી ઘડાયા છે આપણા શ્વાસ. એ પછી ધુમાડિયા હોય કે ઘાસલેટિયા. મારી સાથે તું પણ મોટું થતું જાય છે, ઘરડું થતું જાય છે, ઘવાતું જાય છે, ખવાતું જાય છે. ખેર, જે હોય તે, મને હજી પણ પતંગ અને માંજા ફિરકી ઉપર ભરોસો છે. હજી પણ રાખડી અને પવિત્રાના સોનેરી રૂપેરી ગોટા ઉપર નાચ છે. હજી પણ લક્ષ્મીછાપ ટેટા અને 5 સ્ટાર તારામંડળ પર વિશ્વાસ છે. વિશ્વાસ છે એ તણખા પર જે બાળતો નથી, અજવાળે છે, જે સળગાવતો નથી, ચેતવે છે. સવાલ તો હવે એક જ છે અમદાવાદ, તને ભડકે બાળવાનું શીખવતા પેલા લોકોને અમારે કયો પાઠ ભણાવવો? કદાચ આ અમારા હાથમાં જેમણે દિવાસળીની પેટીઓ પકડાવી દીધી છે એમની તરફ, એમની બાજુ, એમની જ સામે કેમ ઘસાતું નથી પેલું માચીસનું ગંધકભર્યું ટોપચું? અમદાવાદ, હવે તો ચીંધી બતાવ અમને પેલું 247મું ગંધક ટીપું.